जाते मिले समाज सब आवे निज बदन बहुविधि मिथ्या ग्रहणति मलिन थया निज भाव स्वभाव थताई तुनो सहज भाव थताई तुनो सहज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से पांचवा अधिकार अंतर्गत मुक्ति माटे ज्ञान योग मत जैसे एने जे मीमांसा करी से एनु जे मंतव्य से एनु वर्णन यहाँ करवामां आव्युं छे અને એમને જે વર્ણન કર્યું છે એનું જે મંતવ્ય છે એ બધું જ મંતવ્ય વસ્તુ સ્વરૂપથી વિપરીત છે એ વાતની સિદ્ધિ પંડિત ટોડરમલજી કરે છે. પેજ નંબર 119 જ્ઞાનયુગ મીમાંસામાં ગઈકાલે કેટલા બિંદુ થયા એની સામાન્ય આપણે યાદ કરી લીધી. એ લોકો એમ માને છે કે વર્તમાનમાં પોતાને સર્વથા શુદ્ધ માને છે. સાંભળ્યો? પર્યાયમાં ક્રોધ કામ ક્રોધ આદિના પરિણામ અને સંયોગમાં શરીર હોવા છતાં એ કહે છે કે એ તો બધો ભ્રમ છે. ભ્રમ છે એમાં એવું અટકાળે છે કે છે જ નહીં અને પોતાને વર્તમાન પર્યાયમાં શુદ્ધ માને છે. પંડિતજીને કહે છે કે તું પછી આ મોક્ષનો ઉપાય શા માટે? તો મોક્ષ માટે જે આટલા બધા શાસ્ત્રો તમારે ત્યાં પણ લખાય છે તો એ બધું શા માટે? અને જો કામ ક્રોધાદી પરિણામ જે ના હોય તો પછી કર્તવ્ય શું રહ્યું? એટલે અહીંયા આગળ એમ કહે છે ઓર બી કહે છે કે કામ ક્રોધ આદિ તો પ્રત્યક્ષમાં દેખાય છે ખ્યાલ આવ્યો? અને તું કહે છે કે હું હાલ શુદ્ધ છું એ બધું ભ્રમ છે તો કહે છે કે એમ છે નહીં. પોતાને પ્રત્યક્ષ કામ ક્રોધ આદિ થતા દેખાય છે તથા શરીર આદિનો સંયોગ પ્રત્યક્ષ જોઈએ છીએ તો કે હવે એનો અભાવ થશે ત્યારે થશે, પરંતુ વર્તમાનમાં એનો સદભાવ માનવો એ ભ્રમ કેમ કહેવાય? એક એક પેરેગ્રાફના એક એક બિંદુ જોઈને આગળ વધીએ છીએ આપણે. પછી આગળ કહે છે બીજા પેરેગ્રાફમાં કે જો તું અશુદ્ધ, જો તું વર્તમાન પર્યાયમાં શુદ્ધ હોય, પરમાત્માપણે તું પરિણમી ગયું હોય, આજે શુદ્ધ બ્રહ્મ અદ્વૈત બ્રહ્મને પર્યાયમાં પણ જો પરિણામ શુદ્ધ હોય અને જો એને અશુદ્ધ કહીએ તો ભ્રમ કહેવાય. પણ તો અશુદ્ધ છે અને અશુદ્ધ કહીએ તો ભ્રમ શાનો? પછી અંતિમ લીટીમાં કહે છે કે જો અશુદ્ધ છે તો પછી તારે શુદ્ધ બતાવીને સિદ્ધ શું કરવું છે? વર્તમાન પર્યાયમાં અશુદ્ધ છે છતાં તારે વર્તમાનમાં શુદ્ધ બતાવીને સિદ્ધ કરીને તારે શું કહેવું છે? એ આખો પ્રશ્ન મૂકે છે. તો ત્રીજા પેરેગ્રાફમાં જેમ કહે છે કે આ પોતાના બચાવમાં એમ કહે છે એ લોકો હે ને કે અથવા એનાથી છટકવા માટે એમ કહે છે કે ક્રોધાદી જે છે તો બધા મનના ધર્મ છે હે ને, અને એનાથી જે આ શુદ્ધ બ્રહ્મ જે છે એ જ્ઞાન છે.
એમ એને બચવા માટે આનાથી બચાવમાં પોતાની તરફથી દલીલ કરે છે તો પંડિતજી સામે ઓર એમને તર્ક મૂકે છે કે તું પહેલા એ બતાવ, જ્યારે તું ક્રોધાદિમાં મનના ધર્મ કહીને છટકવા માગે છે, એમાં એમ તું કહેવા માગે છે કે મનના ધર્મ છે એટલે હું મારું કાંઈ નથી, એમ તું છટકબારી શોધે છે. તું કહે છે કે તું એ બતાવ કે તું જ્ઞાન સ્વરૂપ છે કે જડ સ્વરૂપ છે. અને જો તું જ્ઞાન સ્વરૂપ છે એ લખ્યું છે, જો ના પેલા એક પ્રશ્ન ઓર મૂકે છે, મન છે તારું સ્વરૂપ છે કે નહીં? જો મન તારું સ્વરૂપ છે તો પ્રશ્ન થતો જ નથી. તું મનના ધર્મ ઘટાડીને છટકવા માંગે છે, ખોટું છે હે ને. અને તું એમ કે નહીં એ તો એને મારું સ્વરૂપ નથી લખ્યું ને, તો પછી એને બીજો પ્રશ્ન પૂછે છે કે મારું સ્વરૂપ નથી તો તું જ્ઞાન સ્વરૂપ છે કે જડ સ્વરૂપ? હવે જો જ્ઞાન સ્વરૂપ જો તું કહે છે તો પ્રૂવ થઈ જાય છે કે મન તારું સ્વરૂપ છે. કેમ કે વર્તમાનમાં જ્ઞાનની પ્રવૃત્તિ ઇન્દ્રિયો અને મનથી જોવા મળે છે. કોઈ મન વગર કોઈ ઇન્દ્રિય જો જ્ઞાનની પ્રવૃત્તિ જોવા મળતી હોય તો તું બતાવ, તો કે એવું તું છે નહીં. ખ્યાલ આવે કે નહીં? એટલા માટે તું આજે છલ કરે છે કે મન ભાવ એ તો આત્માનું સ્વરૂપ છે અને એમાં તું નક્કી જે કરે છે કે હું બ્રહ્મ છું, તો એ બધું જેમાં તું નક્કી કરે છે એ તો મન છે. તો પછી મન રહિત કેવી રીતે થાય? બરાબર છે. અંતમાં નિષ્કર્ષ એમ કરે છે, છેલ્લી બે લીટી પેરેગ્રાફની બહુ સરસ છે કે માટે ભ્રમ છોડી એમ માન કે જેમ સ્પર્શનાદી ઇન્દ્રિયો તો શરીરનું સ્વરૂપ છે. સાંભળજો, આ બહુ સરસ છે. આના પછીનું પેરેગ્રાફ એટલું રિપીટ કરીને આગળ વિશે ચલાવીશું. બરાબર. માટે ભ્રમ છોડી એમ માન. શું ભ્રમ હતો એનો? ભ્રમ યાદ છે ને? શું ભ્રમ હતો? કે ક્રોધાદી છે જ નહીં, એને ક્રોધાદી નામની કોઈ વસ્તુ જ નથી. અહીંયા કહે છે કે ક્રોધાદી સ્વભાવ નથી, એ વાત તો સાચી છે. એની સામે સમજો બરાબર. ક્રોધાદી આત્માનો સ્વભાવ નથી, સ્વભાવમાં ક્રોધાદી નથી, ક્રોધ કરી શકે એવો કોઈ ગુણ નથી આત્મામાં, એ વાત બધી બરાબર છે. પણ પર્યાયમાં ક્રોધાદી નથી હે ને, એ બધો ભ્રમ છે. એવું તું જે માને છે એ ભ્રમ છે. ખ્યાલ ગજબ છે. ક્રોધાદીને ન માનવા પર્યાયમાં પણ એ મિથ્યાત્વ છે અને ક્રોધાદિને સ્વભાવ માની લેવું એ પણ મિથ્યાત્વ છે. બે વસ્તુ ધ્યાન રાખવું જોઈએ. એટલે માટે ભ્રમ છોડી દે એમ માન કે જેમ સ્પર્શનાદી ઇન્દ્રિયો તો શરીરનું સ્વરૂપ છે, એ તો જડ છે, પણ એ દ્વારા જે જાણપણું થાય એ તો આત્માનું સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ કયું સ્વરૂપ છે? ઇન્દ્રિયોના માધ્યમથી જે જાણવાની પ્રવૃત્તિ કરે છે કોણ છે? જેને અંધારું દેખાય છે કોણ છે? એને આવ્યું ને? તો એ કે એ તો આત્મા છે, એ તો આત્માનું સ્વરૂપ છે. જે આ પરને જાણવા રૂપી પરિણમે છે એ તો છઠ્ઠી ગાથામાં લીધી છે ને કે આ જે આત્મા જ્ઞેયોને જાણે છે એટલે એને જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે. શું સરસ લીધી છે. તો પણ એને ધ્યેયકૃત અશુદ્ધતા ખ્યાલ આવી લીધી. આ મૂળ છે, આખા છઠ્ઠી ગાથાનો પ્રાણ છે. તો આ બે ભૂલો ચાલી રહી છે ને અત્યારે વર્તમાનમાં. મુમુક્ષુઓમાં જૈનોમાં ભૂલ ચાલી રહી છે. ગુરુદેવના શિષ્યોમાં આ વાત માન્ય થવા નથી લાગી. એના પરને જાણે શું કામ? અહીંયા તો કહે છે કે જ્ઞેયોને જાણે છે, જગતના પદાર્થોને જાણે છે એટલે એનું નામ જ્ઞાયક પડ્યું. અને જ્ઞાયક પડ્યું એ તો ઠીક છે, પણ જાણે છે એટલે કોઈ ઘેકૃત અશુદ્ધતા એને જેમ આંખ 320 ગાથા, જેમ આંખ બરફને જાણે તો ઠંડી થઈ જાય, અગ્નિને જાણે તો ગરમ થઈ જાય, એમ નથી. એમ જ્ઞાન કોઈ શરીરને જાણે તો શરીર ઘૂસી જાય આત્મામાં, એને કે શરીર પોતાનું થઈ જાય, એમ નથી. એ તો ભેદ જ્ઞાન ન હોવાના કારણે, જ્ઞાનમાં વિવેક ન હોવાના કારણે જાણવામાં આવતા પદાર્થો સાથે તું એકત્વ રૂપી અપરાધ કરે છે. એ તો તારી ભૂલ છે. એમાં જ્ઞાનનો શું દોષ છે? બહુ ચાલ્યું આગળ. એમાં જ્ઞાનનો દોષ છે કે મોહનો દોષ છે? જાણવું એ દોષ છે. આપણે જાણ્યું એટલે એકત્વ થઈ ગયું. આપણે શરીરને જોયું જ ના હોય
તો એકત્વ ના થાય. હેલા તો કે એવું નથી. એકત્વનો ભાવ કર, જાણવાનું બંધ કરી અને એકત્વનો ભાવ થતો નથી. એકત્વનો ભાવ થશે તો જાણવાનું ઓર વધી જશે. જાણવાનું કેવલ જ્ઞાન થઈ ગયું. કેટલી બધી વાતો આવે છે ખ્યાલ આવે તો કે તું ઉલટા અર્થ નહીં કાઢ. માટે ભ્રમ છોડી દે એમ માન કે જેમ સ્પર્શનાદી ઇન્દ્રિયોનું તો શરીરનું સ્વરૂપ છે જળ છે. એ તો શરીર જળ છે. ઇન્દ્રિયો જે છે આંખ નાક કાન એ તો શરીર છે, જળ છે, બરાબર. પણ એ દ્વારા જે જાણપણું થાય છે એ શું છે? એ તો આત્માનું સ્વરૂપ છે, નેચર છે, બરાબર. હવે જાણવામાં તું રાગને મિલાવીને જાણવામાં તું તારી કોઈ ખોટી બુદ્ધિ ભેળવી અને તું ખોટું નક્કી કરે, એમાં કોઈ ઇન્દ્રિયોની કે કોઈ જગતના પદાર્થોની ભૂલ છે. એ તો તારી ભૂલ છે. એ અલગ ચેપ્ટર છે. આગળ તો બહુ આવી ગયું છે. એને અહીંયા તો વાત અલગ લેવી છે ને. હવે જો આગળ તેમ મન પણ સૂક્ષ્મ પૂતગલ પરમાણુનો પુંજ છે. એ જાણીને બરાબર. અને તે શરીરનું જ અંગ છે. જળ મન જે છે, દ્રવ્ય મન, એ તો શરીરનું અંગ છે. પણ જે ભાવ મન તે દ્વારા જાણપણું થાય છે, તેના નિમિત્તે જે જાણપણું થાય છે ભાવ મન છે. કામ ક્રોધાથી થાય છે તે સર્વ આત્માનું સ્વરૂપ છે. જે દ્રવ્ય મનના માધ્યમથી જે વિચારો થાય છે એ તો અને એ વિચારોની સાથે સાથે રાગદ્વેષ થાય છે, એ બધા તો આત્માનું સ્વરૂપ છે, સ્વતંત્ર છે. અહીં આ વાત કાલ લીધી હતી ને, વાત સમજવા જેવી છે. જો કે એક બાજુ તો રાગ અને જ્ઞાન ભિન્ન છે, એને એ વાત શીખવાડવી છે પંડિત ટુડરજી આપણને. રાગ અને જ્ઞાન બે જુદા છે. રાગ અને જ્ઞાનને એક માને એ તો મિથ્યા કરે છે. એ તો આગળ કહી ચૂક્યા. અને અહીંયા પાછળ પડી ગયા છે કે રાગાદી ભાવ અને જે અલ્પ જ્ઞાન છે એ તારું સ્વરૂપ છે. ખ્યાલ આવે? જો નયોની ખબર ના હોય તો ભૂલ થાય કે આ એક પદ્ધતિ પણ છે. રાગાદી આત્માના કહેવા, હે ને, કાલે તો ભાઈ કીધું કે પ્રવચન સાર 189 ગાથા શુદ્ધ નહીંથી રાગાદી આત્માનો છે, અને સમયસાર કે શુદ્ધ નહીંથી આ રાગાદી પૂતગલનો. કેટલી ભાષાઓ છે. 189 ગાથા ચાલી હતી એકવાર અહીંયા. એ વખતે મેં ચર્ચા કરી હતી થોડીક. આપણે જે પ્રવચન સાર લીધું હતું ને એ વખતે ચાલી હતી. એમાં 189 ગાથા ખોલજો કરે જોજો. શુદ્ધ નહીંથી આત્મા, રાગાદી આત્મા શુદ્ધ નહીંથી, અને અશુદ્ધ નિશ્ચય નહીંથી કહો, એને તો ગળે ઉતરે, ભલે વ્યવહાર ન લગાવો, અશુદ્ધ નિશ્ચય નહીંથી કહો. કે ભાઈ એ પલટે છે ને. જે રાગ જેનો છે એને કહેવું, જે વસ્તુ જેની છે એની કહેવી શુદ્ધ નહીં છે કે નહીં. તો રાગ દ્રવ્ય અપેક્ષાએ, જે દ્રવ્ય પરિણમે છે એ અપેક્ષાએ તો દ્રવ્યનું છે ને, આત્માનું છે ને. તો એ અપેક્ષાએ શુદ્ધ નહીં લગાવે. કેટલી ચતુરાઈ, કેટલી મતલબ કે જ્ઞાનની સૂક્ષ્મતા છે. ખેર, મારે એમ નથી જોવું. મારે એ બતાવવું છે કે રાગાદીનું પર્યાય અપેક્ષાએ આત્માનું કહેવું એ તો સાચી વાત છે. તો પંડિતજી કેમ બસ કે તું રાગાદી તારા માન, તો એમાં મેં 3 સ્ટેપ કહ્યા હતા. કહે છે શું કહેવા માંગે છે અને શું કામ કહે છે, હે ને. કહે છે શું? રાગાદી આત્માના છે, એ તું ક્રોધાદી તું તારા માન, બરાબર છે. કહે છે એમ, કહેવા શું માંગે છે? કહેવા એ માંગે છે કે ભાઈ તારા છે એમ એટલા માટે કહીએ છીએ કે એટલી અશુદ્ધતા છે એમ કહેવા માંગે છે. કહે છે શું, કહેવા શું માંગે છે, અને એમ શું કામ કહે છે? કેમ કે એના પરથી દ્રષ્ટિ છોડવા માટે. 3 સ્ટેપ ખ્યાલમાં આવે. જો આ 3 જે એના જે નિરૂપણની જે શૈલી છે જ્ઞાનીઓની, એ શૈલીમાં આ 3 એંગલ ખ્યાલમાં આવે તો ક્યારે બી મતાંતર ના થાય. ક્યારે બી અંદર એક મતવાળા વચ્ચે જે મતભેદ થઈ ગયા એ ના થાય. ના ખ્યાલ આવે? એને મને તો ઘણી વાર એવો વિકલ્પ આવે કે અન્ય મતનું નિરાકરણ તો કર્યું, પરંતુ જૈનોનો બી જે અર્થ ખોટા કાઢીને અન્ય મત ચાલી રહ્યા છે એનું નિરાકરણ માટે એક નિબંધ લખવો જોઈએ. આપણી વચ્ચે વાત કરવી જોઈએ. આપણી વચ્ચે હવે આ 3 વસ્તુ નથી. રાગાદી તો આત્માનો કહ્યું છે, નહીં રાગાદીને તો પૂતગલનો કહ્યું છે. તો એક પૂતગલના કહેવા વાળી પાર્ટી અલગ પડી ગઈ અને આત્માનો કહેવા વાળી પાર્ટી અલગ પડી ગઈ. ખ્યાલ આવે કે નહીં? હવે અલગ કેટલી પાર્ટીઓ બનાવશે. અને અનેકાંત છે
કઈ અપેક્ષા, આપણે ત્યાં અપેક્ષા મૂળ છે, અભિપ્રાય અથવા દૃષ્ટિકોણ, કયા દૃષ્ટિકોણથી કહ્યું છે એ તો વિચાર કરો તો બધું સમાધાન થઈ જાય. બધા જ કથન સાચા છે, એ બધા કથન આચાર્યોના. ખ્યાલ આવે? એટલા માટે આ ફોર્મ્યુલા અપનાવી. કઈ શું કહી રહ્યા છે પેલા બરાબર સાંભળો, અને બીજી બધી આપણી માન્યતાને જરા સાઈડમાં મૂકી દો. શું કહી રહ્યો છે વક્તા કે જે રાગાદી છે, પંડિત ટોલરમલજી શું કહી રહ્યા છે કે રાગાદી છે ને એ તું તારા માન, હેલા આ ક્રોધાદી છે ને તારી પર્યાયમાં હાલ વિદ્યમાન છે, એનો સદભાવ છે. શરીર સંયોગમાં શરીર છે એનો પણ સદભાવ છે, હે ને? અને તું વર્તમાનમાં પર્યાયમાં જ મુક્ત માની લે છે. મુક્ત જીવોને શરીર નથી હોતું, મુક્ત જીવોને શરીર પ્રત્યે રાગ નથી હોતો, મુક્ત જીવોને શરીર પ્રત્યે એકત્વ બુદ્ધિ હોતી નથી, મુક્ત જીવોને કામ ક્રોધાદિના ભાવ નથી હોતા. આ બધું જ તારે છે ને તું કહે છે કે મારો શુદ્ધ બ્રહ્મ સર્વથા શુદ્ધ બ્રહ્મ છે, તું કહે છે કે ક્યાં મેચ થાય? ખ્યાલ આવે કે નહીં? તો વર્તમાનમાં આ બધું છે કે નહીં? આ તો કે છે એ માન. પહેલા કહે છે એમ કહેવા શું માંગે છે કે આ બધું જે છે પણ એ બધી તારી અશુદ્ધતા છે, શરીર આદિ છે એ પૂર્વમાં કરેલા કર્મનું ફળ છે. ખ્યાલ આવે કે નહીં? તે જ કરેલા અપરાધનું ફળ છે કે આ બધું એટલા માટે બહારમાં છે. કહે છે એમ કે તારું છે અને કહેવા એમ માંગે છે કે અશુદ્ધતા છે. પછી શું કામ કહેવા માંગે છે? આવું બધું શું કામ કરો છો? કે એના પરથી દૃષ્ટિ જોવા માટે, સ્વભાવની દૃષ્ટિ કરવા માટે, અભિપ્રાય. બરાબર છે? હવે આમાં કઈ ભૂલ છે તો કે આ રીતે કરવું જોઈએ, આ સત્ય નિરૂપણ છે. અને તમારે કોઈ બી જગ્યાએ આ ત્રણ વસ્તુ એપ્લાય કરવી, ફોર્મ્યુલા તરત ખબર પડી જશે. કોઈ ગમે તે પૂતગલથી વાત ઉઠાવવા દો ને, પ્રોબ્લેમ શું છે? પૂતગલ બી તો એક દ્રવ્ય છે, પણ પછી પૂતગલથી વાત ઉઠાવીને જો કેટલી વાત પરમાર્થ વચનિકામાં બનાવી જશે. અશુદ્ધ જીવની ચર્ચા કરવામાં એટલું એક જીવ છે, એનામાં આનંદ ગુણ છે અને એની અનંતિક પર્યાયો છે અને એના સંખ્યાત પ્રદેશ છે આત્માના, અને એક એક પ્રદેશ ઉપર અનંત પૂતગલ વર્ગણાઓ, કાર્બન વર્ગણાઓ રહે છે. અને આ રીતે એને એ પાછા પૂતગલ પરમાણુનું પાછું વર્ણન કરે છે. એક એક પૂતગલ પરમાણુમાં આનંદ ગુણની અનંતિક પર્યાય. તો કે આવું એક સ્કંદ, આવું એક પ્રકારની જે શું કહેવાય સમાન સાથે દ્રવ્ય પર્યાય, આવી એક વસ્તુ, આવી સ્થિતિમાં જીવ અને પૂતગલ વિશ્વમાં રહેલા છે. કહ્યું આ પછી નીચે વિવરણ લખ્યું, શબ્દ જોઈ લેજો, આમાં છેલ્લે છે વિવરણ લખ્યું. તો વિવરણ આટલી બધી ચર્ચા બધી શું કામ કરી? તો કે આટલું સાથે રહેવા છતાં બધા જ પદાર્થોની પરિણતિ ભિન્ન ભિન્ન કેન્સલ કરી નાખે છે કે નહીં? વિવરણ જુઓ પરમાર્થ વચનિકામાં, તદ પાછળ લખેલું છે. પરમાર્થ વચનિકામાં વિવરણમાં શું લખ્યું કે ભલે આટલું આમ એક સાથે રહે, એક ક્ષેત્રવગા રહે, પરસ્પર સંશ્લેષ સંબંધ વાળા રહે, કર્મના ઢગલા રહે આત્માના પ્રદેશો ઉપર, પરંતુ બંનેની પૂતગલની અને ચેતનની પરિણતિ ન્યારી છે કે વિવરણમાં પરિણતિ જુદી જુદી છે. એમ કહીને શું થયું કે કર્મ મને રખડાવે છે, કર્મ મને ક્રોધ કરાવે છે, હવે કર્મ નાશ થઈને મને મોક્ષ લઈ જશે, એ વાત તો ભૂલી જા. કેમ કે બંનેની પરિણતિ જુદી જુદી છે, એકબીજામાં વ્યાપક સંબંધ નથી, એકબીજાને અડતાય નથી કે જેથી કર્મ તને રખડાવે ને કર્મ તને મોક્ષ લઈ જાય. તું ભૂલી જા, સ્વયંની ભૂલ છે એટલે રખડે છે, ભૂલ તું કાઢી નાખ તો મોક્ષ જઈશ. કેટલું સુંદર છે, ખ્યાલ આવે? અને એને લઈને આગળ બી એટલી સુંદર ચર્ચા આગળ કરી છે કે કોઈ જીવના ભાવ કોઈ જીવથી મળતા ન આવે એવો નિયમ છે. હવે આ નિયમ જો આપણને જચી જાય તો સુખી કાલે થાય કે હમણાં થાય? ખ્યાલ આવે? કોઈ જીવના ભાવ કોઈ જીવની સાથે મળતા ક્યારે ન આવે. ઔદૈહિક ભાવ, સાંસારિક ભાવ, ખ્યાલ આવે? મારા પ્રમાણે આ કેમ વર્તતો નથી, મારા જેવા ભાવ આને કેમ થતા નથી, અને મને મંદિરમાં જવાના ભાવ આવે છે ને આને કેમ નથી આવતા? તો કે કોઈ જીવના ભાવ કોઈ જીવથી મળતા ન આવે એવો નિયમ છે. કોને બનાવ્યો કાનૂન? તો કે એવો વસ્તુ સ્થિતિ છે, એવો સ્વભાવ છે, અને સ્વભાવમાં તું તર્ક ના હોય. ખ્યાલ આવે કે નહીં? સ્વભાવ તારે માની લેવાનું હોય. આ કોઈ સર્વ કે ભગવાનનું ફરમાન નથી, આ તો વસ્તુ સ્વરૂપ છે, હે ને? અને એ એમને જાણ્યું છે, અને એ જાણ્યું છે ને અનુભવ્યું છે એટલે એ ભગવાન છે. આવી વાત ખ્યાલમાં આવે ને કેટલી અદભુત છે ભાઈ, બહુ શાંતિથી સમજાય વસ્તુ છે. તો કોઈ બી શૈલીમાં સમજવું કે કોઈ કહે છે એ પહેલા સાંભળો,
આ પેલો કહેવાનું સ્ટાર્ટ કરે એ પહેલા તો નાના કરવા લાગે. ઘણી વાર તો એવું બને ક્યારે ચર્ચાઓ બેઠા હોય ને ઋષભ કે એને ખબર છે કે આ વાત ઉઠાવશે પર્યાયથી, ના ના ના, અરે ભાઈ તું સાંભળ ને શાંતિથી, પેલા સાંભળ કઈ એંગલથી કહે છે જો. હા, એમાં પછી કોઈ એકાંત કરતો હોય તો શું કરવું? બહેસ કરવી કે જય જિનેન્દ્ર કઈ નીકળી જવું, બીજું શું કરવાનું? કોઈને સમજાવવા ના બેસી રહેવું. હેલો, આ વાત બરાબર ખ્યાલમાં રાખવા જેવી છે. મારે તો બતાવું છે પંડિતજીએ અહીંયા આ જે જ્ઞાન યોગ મીમાંસામાં એ લોકોએ જે રજૂઆત કરી છે કે રાગ દ્વેષ આદિ તો એવી નામની કોઈ ચીજ જ નથી, એ તો ભ્રમ છે. તો કહે છે કે નહીં, ભ્રમ નથી, એ પણ એક સમયના સતરૂપ વસ્તુ છે, તારી પર્યાયમાં મોજૂદ છે. અને એને લઈને તું અગર જો તારા પુરુષાર્થનો લોભ કરે છે અને તું આગળ તું એને અભાવ કરવાનું વેદજ્ઞાનનો પુરુષાર્થ નથી કરતો, તો કહે છે કે એ વાસ્તવમાં સાત તત્વની વિપરીતતા છે, તને તું મિથ્યા દ્રષ્ટિ છે એમ અહીંયા કહે છે. અને જે કોઈ બી ભગવાન હોય એ મિથ્યા દ્રષ્ટિ ના હોય. અને તું તારે ભગવાનનું જે સ્વરૂપ કહે છે એ તો સ્વરૂપ જ નથી ભગવાન એનું. આવે છે કે નહીં, આ તે છે અરે ભગવાન બનતા પહેલા મિથ્યાત્વનો અભાવ થાય છે અને સંપૂર્ણ કષાયનો અભાવ થાય એટલે ભાવ મોક્ષ જીવન મુક્ત અર્યંતદશા આવે છે. અને બધી અઘાતિક કર્મ અને શરીરનો બી વિયોગ થઈ જાય છે, અભાવ થઈ જાય છે, એટલે સિદ્ધ અવસ્થા આત્મા અશરીરી અને અરાગી છે એવી પર્યાયમાં થઈ જાય છે અને સદાકાળ રહે છે. પછી એનું નામ વાસ્તવમાં ભગવાન છે, સિદ્ધ ભગવાન. એને પહેલા બધા સ્ટેજ આવે છે એ તો વાત જ નથી કરતા, એ લોકો ખબર જ નથી એ રીતે છે. જો અંતમાં જે વિશેષતા એટલી છે કે એની પેરેગ્રાફ આપણે ગઈકાલ લીધું તો વાંચી લઉં છું. વિશેષતા એટલી છે કે જાણપણું તો નિજ સ્વભાવ છે, બરાબર છે. અને નિજ સ્વભાવ પણ જાણપણું પણ કયું લીધું છે? આ એને વિભાવ વાળું જાણવાનો સ્વભાવ. અત્યારે આપણે જાણવાનો જે સ્વભાવ છે ઇન્દ્રિયોથી જાણીએ છીએ હે ને, એમાં જે જાણવું એ તો સ્વભાવ છે. અને એ જાણવાનો સ્વભાવ ઇન્દ્રિયોના અવલંબનથી વર્તે છે એટલો વિભાવ. એ વિભાવ છે કે વિપરીતતા છે? એ વિભાવ છે. પણ એને સ્વરૂપ માની લેવું અને એને લઈને ઇન્દ્રિયો જે બાહ્ય ઉપકરણ છે એને પોતાના ઉપકરણ માની લેવા, એ વિપરીતતા થઈ ગઈ. ખ્યાલ આવે કે નહીં? કાનથી સંભળાય છે એ કથનમાં કાન નિમિત્ત છે એ માને હે ને, તો જ્ઞાન સાચું છે. પણ કાનના કારણે જ સંભળાય છે એ માને ઉપાદાનથી, તો વિપરીતતા છે. ખ્યાલ આવે? અમે બાળકોને રીતે સમજાવીએ ને અમે પાઠશાળામાં કે જો આ એક બારી છે, બરાબર, ખિડકી, વિન્ડો. હવે વિન્ડોમાંથી તું ત્યાં મકાન જોવે છે, બરાબર છે. તો બારીથી મકાન જોયું કે જ્ઞાનથી જોયું? તો બારી શું છે, વિન્ડો શું છે? એ તો એક વચ્ચે મીડિયા છે, જરિયા છે, હિન્દીમાં કહો માધ્યમ છે. પણ ખરેખર જાણવું જે થાય છે એ તો જ્ઞાનથી થાય છે. ખ્યાલ આવી ગયો ને? પણ જ્ઞાનનું રિયલ સ્વરૂપ એવું નથી કે એને કોઈ ખિડકી જોઈએ, કોઈ અવલંબન ઉપકરણ જોઈએ, એવું વાસ્તવિક સ્વરૂપ નથી. વાસ્તવિક સ્વરૂપ તો એના વગર, ઇન્દ્રિયો વગર, પદાર્થો પાસે ગયા વગર, પદાર્થોને લાવ્યા વગર, ક્ષેત્રથી નિકટતા બી ના જોઈએ. ચાલો આપણે ક્ષેત્રથી નિકટતા જોઈએ, ઇન્દ્રિયોનો એ બાજુનું સંયોગ જોઈએ, પછી એ બાજુ જ્ઞાનાવરણી કર્મનું ક્ષોભન જોઈએ, પાછો ઉપયોગ બીજે ક્યાંય આગળ પાછળ ના થતો એવું જોઈએ, ત્યારે જઈને આપણને એનું જ્ઞાન થાય. તો પણ જ્ઞાન થાય છે એ આત્માનો સ્વભાવ છે. પણ આ બધું જે કન્ડિશન એને જે ટર્મથી જાણે છે એ શું છે? વિભાગ છે. તો એ આમાં લેવું છે, બરાબર. આગળ અને એના ભેગું પછી મોહ રાગદ્વેષ પાછું જોડી જો તથા કામ ક્રોધાથી ઉપાધિક ભાવ છે. અને એની સાથે વળી પાછા મનની જ્ઞાનમાં જે કાંઈ અવિવેકના કારણે કામ ક્રોધ આદિનું પોષણ કોણ કરે છે? જ્ઞાન. હે ને? એ જ્ઞાન કેવું છે? એ જ્ઞાન ખોટું જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે, એ બગડેલું જ્ઞાન છે, બરાબર. હવે લખ્યું ને તેનાથી આત્મા અશુદ્ધ છે. આ કોનો આત્મા અશુદ્ધ છે? સંસારમાં રહેલા અજ્ઞાનીઓના બધા જે આત્મા અશુદ્ધ છે. ખ્યાલ? અજ્ઞાનીની મુખ્યતાથી લેવું છે ને સંસારીની મુખ્યતાથી લેવું, બરાબર. પણ જ્યારે અવસર પામીને, બરાબર, જ્યારે કોઈ કામ પાકે અથવા જ્યારે પુરુષાર્થ કરે, જે વેદ જ્ઞાન કરે, ત્યારે કામ ક્રોધાથી બચશે.
બરાબર ને? કામ ક્રોધાદી મિટશે તથા જાણપણાને જ્યારે કામ ક્રોધાદી સંપૂર્ણ મટી જશે ત્યારે જાણપણું જે છે એ પણ મન ઇન્દ્રિયનું આધીનપણું પણ મટશે. બે વસ્તુ થઈ ને. જો પેલા આ બંનેને આત્માનું કહ્યું, હવે આ બંનેને મટાડવાની વાત કહી. ના ખ્યાલ આવ્યો? પેલા કહ્યું કે કામ ક્રોધાદી તારામાં છે માં, અને તું ઇન્દ્રિયોના અવલંબનથી જાણવા વાળું મન જ્ઞાન છે, એ મન અવલંબનથી એ પણ તું જાણ, એવી તારી વસ્તુ છે, સ્વતત્વ છે એમ જાણ. પણ જ્યારે અને આ અશુદ્ધતા છે, આ શું છે? અશુદ્ધતા છે. ખ્યાલ આવે ને? આપણે યાદ આવે તો તમે વિચાર કરો કે આત્મામાં મેં 4 પ્રકારની અશુદ્ધતા ગણાવું છું. કેટલી વાર ખ્યાલ આવે? એક છે વિપરીતતા, એક છે અસ્થિરતા, એક છે અપૂર્ણતા અને એક છે ભેળસેળ. 4 પ્રકારની અશુદ્ધતા કહી ને. તો એક તો જે વિપરીતતા એટલે મિથ્યાત્વ, અસ્થિરતા એટલે રાગ દ્વેષ, અપૂર્ણતા એટલે અલ્પ જ્ઞાન, હે ને? અને ભેળસેળ એટલે આત્મા અને શરીર અને કર્મ, આત્મા અને શરીર અને કર્મ અને આત્મા બધું એક સાથે રહેવું અને ભેગું રહેવું, એને પણ અશુદ્ધતા કહે છે. અને કાકરા અને ઘઉં એક સાથે હોય ને અશુદ્ધતા કહે છે, હે ને? પણ એ વખતે એક સાથે રહેવા છતાં બી ઘઉં કાકરા નથી થઈ ગયા, હે ને? અને કાકરા ઘઉં નથી થઈ ગયા, એ દ્રષ્ટિની શુદ્ધતા. અને એને લઈને કાકરા અને ઘઉંને અલગ કરે, એને એ વાસ્તવમાં એ શુદ્ધતાનો વિકાસ કરવાનો પ્રયોગ થયો કે આ રીતે. તો એ રીતે ભલે સાથે રહે પણ એ એક નથી થઈ ગયા, એ સમ્યક દૃષ્ટિ, વિપરીતતા નીકળી ગઈ. અને એક નથી થઈ ગયા તો એક છે નહીં ને એક નથી થઈ ગયા તો હું શરીર પ્રત્યે શું કામ અને આકર્ષણ રાખવું, એક માનવું અને રાગદ્વેષ કરું? તો આત્મસન્મુખ રહે છે એ સ્થિરતા. અસ્થિરતા એ ગઈ છતાં એ અપૂર્ણતા છે હજુ. તો જ્યારે મિથ્યાત્વ અને અસ્થિરતા ગઈ, મોહ રાગદ્વેષ ગયા, કામ ક્રોધાદી ગયા, એ મટ્યા. કેવી રીતે મટ્યા? વેદ જ્ઞાનથી મટ્યા. બરાબર છે? આત્માનુભવથી મટ્યા, ચૈતન્ય સ્વરૂપના સ્વીકારથી મટ્યા. બરાબર છે? અને મટ્યા એટલે શું થયું? હે ને? પછી એ થયું કામ ક્રોધાદી ગયા એટલે પછી જ્ઞાન પણ જે ઇન્દ્રિયોના આવલંબનથી પ્રવૃત્તિ કરતું હતું જાણવા માટે, એ પણ મટી ગયું અને આત્માના પ્રદેશોથી ડાયરેક્ટ જ્ઞાન થવાનું એનું જ્ઞાન ખીલી ગયું, કેવલ જ્ઞાન થઈ ગયું. બરાબર છે? અને પછી કેટલા કાળમાં શરીર મળવાનું, એ જ ભવથી શરીર મળવાનું બંધી ગયું. તો કે એ રીતે જો તું કરે તો આત્મા શુદ્ધ થયો. શુદ્ધ હતો એ શુદ્ધ થયો, શુદ્ધ હતો એ શુદ્ધ થયો. અરે શુદ્ધ તો હતો જ સ્વભાવ, એનું અવલંબન લઈને જે અશુદ્ધ હતો એ શુદ્ધ થયો. ખ્યાલ આવે કે નહીં? ખ્યાલ આવે? જે શુદ્ધ સ્વભાવ તો હતો જ, એનું અવલંબન લઈને જે અશુદ્ધ હતો. આપણે માનીએ કે નહીં, ઇન્દ્રિયો ફર્સ્ટ ક્લાસ હોવી જોઈએ, ઇન્દ્રિયો એકદમ સમર્થ હોવી જોઈએ, તાજી હોવી જોઈએ, અને બરાબર ઉપકરણો કેવા હોવા જોઈએ? એકદમ અપ ટુ ડેટ, ડેમેજ ના હોવા જોઈએ. કેમ? કેમ કે એનાથી જ્ઞાન થાય છે અને એનાથી ભોગ પણ કરી શકીએ છીએ, હે ને? હવે એ જ્યારે આપણે માનીએ તો પછી ઇન્દ્રિયો મળવાનું બંધ થાય. ખ્યાલ? અચ્છા, એનાથી જ્ઞાન થાય એવું માનવા વાળાનું જ્ઞાન હીણું થઈ જાય. ખ્યાલ? અને એવું માનવા વાળાને સુખ તો મળતું નથી પણ પ્રચુર દુઃખ મળે છે. બોલો, એક દિન જઈ પડે છે. જી વિચાર તો કરો, હે ને? હવે આપણે અત્યારે શું, હવે ઇન્દ્રિયો શબ્દ હું નાખું ને તો તમને એમ થાય કે નહીં આપણે આવું નથી કરતા. હું એમ કહું ને, આપણે શરીરને સંભાળીએ છીએ કે નહીં? આખું જીવન ઇન્દ્રિય, શરીર શું છે? 5 ઇન્દ્રિય નો ઢગલો, એનું નામ શરીર. એને અંગ છે ને, 5 ઇન્દ્રિય, મન, જડ મન, એ તો શરીરના અંગ છે. શરીર નામ છે કે આપણા અંગ છે? તો એ અંગ બરાબર રાખીએ તો આપણે સુખી થઈએ કે શરીર સુખી થાય? આપણે સુખી ના થઈએ. શરીર સુખી થાય કે ના થાય પછીની વાત. ત્યારે જે દુઃખી આત્મા છે અને ઈલાજ શરીરનો કરીએ તો દુઃખ સુખ જીવ સુખી ક્યારે થાય? દુઃખી આપણે છીએ અને ઈલાજ બીજાનો કરીએ તો તમે તરત કહેશો કે તો સુખી ના થઈએ. તો કે હું કોણ કરે છે? શરીરનો ઈલાજ કરીએ. શરીર થોડી બીજું છે, શરીર તો હું છું. તો કે આવીને ભૂલ, તો કે એનો ઈલાજ કર, કે તારી દૃષ્ટિનો ઈલાજ કર. બરાબર? દૃષ્ટિનો ઈલાજ વગર તો સુખી નહીં થાય. દેખો, દુનિયાની અંદર જે કાર્યો ચાલે છે ને, માનો કે મને કોઈ હાર્ટ પ્રોબ્લેમ થયો કે નળી બ્લોક આવી કે આ રીતે, અને એનો જે હું ઉપાય કરું અને એને લઈને આખું સમાજ ખબર જોવા આવે, બધા સાધનો બધા ખબર જોવા આવે,
એને આવો કે ના રાજભાઈ એને તો એકેવાર એવું લાગે આપણે બધાને કે આ જે ઈલાજ કરીએ છીએ એ કોઈ આપણું કર્તવ્ય નથી અને આ કોઈ ખોટું છે એવું આપણને એવું કે વગર ભાષિત થાય એમ. અને પાછું પ્રવચનો છોડીને આવીએ, આપણું હિત કરવાના જે કાર્યક્રમો જે બને જે નિમિત્તે એ છોડીને આવીએ, પણ એવું લાગે કે આપણે કોઈ ખોટા કામ કરી રહ્યા છે એવું લાગે કે આ એકત્ર છે ને. અરે એ તો રાગ છે એટલે કરીએ છે પણ ખોટું નથી લાગતું. અને એ તો અલગ વાત થઈ. આ જે પકડ છે ને આ તો એ બધું ધર્મના નામે કરવું એ તો વળી પાછું હે ને એમ છે કડવા વાર નીમ ચડા ખ્યાલ કીધું. એક તો કાર્યનું કડવું છે અને પાછું ઉપરથી હે ને પેલા લીમડા ઉપર એની વેલ ચડાવી દઈએ તો શું થાય? એક તો મન બંદર છે અને પછી આ બધા વિષયો આપી દઈએ તો ઉછળે ના તો શું થાય? ખ્યાલ બરાબર? મન બંદર છે કે નહીં, ઉછળકૂદ કરે છે અને એને પછી આપણે આખો દિવસ બધા વિષયો આપી દઈએ બધા ભોગના તો પછી ઉછળે પાછું એનું પાછું ધર્મના નામે ધર્મની આડમાં ક્યાંથી થાય? કેવી રીતે એનો હિત થાય? ખ્યાલ આવ્યો ભાઈ? જે આટલું સાંભળ્યા પછી એટલું તો નક્કી થાય છે ને કે આપણી પાસે જે માલ છે એને જે મેટર છે એ સુપર છે એને એ સિવાય બીજી કોઈ વસ્તુ હોય જ નહીં. ખ્યાલ આવે કે નહીં? કાલે જે પ્રસંગમાં ગયો હતો શાશ્વત ધામનો જે પ્રસંગ હતો રાત્રિનો, તો મને એમને ઉદ્બોધન કરવાનું કહ્યું 2-4 મિનિટ. બધું બતાવ્યું કે આ બધા મંદિરો આથી. અને કુદરત એવું થયેલું કે આ વખતે હું જ્યાંથી આવતો હતો ને ચિંતામણીથી તો અમદાવાદ ચેતનધામ દર્શન કરવા ગયો તો ત્યાં શાશ્વત ધામની એક સ્ટુડન્ટ બાલિકા ત્યાં મળી. ઓળખતા નતા પણ એને ખ્યાલ આવ્યો કે આ વિદ્વાન છે આમ છે તો મળવા આવી. તો એને જે એની બધી સ્વાધ્યાય અને ગુરુદેવ પ્રત્યે એની જે એનું સમર્પણ એમના પ્રવચનોની ત્યાં એક્ટિવિટી ધાર્મિક એક્ટિવિટીની બધી બહુ બધી આમ ઉત્સાહથી વાત કરે. મેં તે કહ્યું કાલે તો એ બાળિકાએ મને આ બધું કહ્યું ને પછી મેં એની જસ્ટ ચકાસવા માટે મેં એને થોડાક એવા પ્રશ્નો પૂછ્યા કે ભાઈ ઠીક છે બીજી બધી છોકરીઓ જે અન્ય જે ભણતર ભણતા હોય તો કોઈ એન્જિનિયર બને, કોઈ MBA બને, કોઈ MS બને, કોઈ કલેક્ટર બને, તો એ બધા પદો એચીવ કરે અને તું શાસ્ત્રી બનીને શું કાઢી તું શું કરી છે? અને જસ્ટ મેં એનો માઇન્ડને વિચારવા માટે શું કહે છે તો એ કહે કે નહીં કે આ જે છે ને આનાથી કોઈ બીજી ઉત્કૃષ્ટ વાત હોઈ જ ના શકે, મને એનો કોઈ મહિમા નથી. તો મને એટલી પ્રસન્નતા થઈ એને પછી ઇમિડિયેટ મેં ત્યાંથી ફોન બી કર્યો હતો ત્યાં શાશ્વત ધામમાં કે તમારી એક સ્ટુડન્ટ મને મળી અને જ્યારે એને આ વાત બતાવી કે આ વિદ્યાથી બીજી કોઈ મહિમાવાળી વિદ્યા હોઈ જ ના શકે તો એટલો આનંદ થયો મને. કાલે એમ થયું કે આપણે ઘરમાં દીકરીઓ હોય ને તો એને આ અભ્યાસ કરાવવો જોઈએ. આપણે નથી બનાવવું બેરિસ્ટર, એને આપણે નથી બનાવવું કલેક્ટર, અને એ દિશાઓમાં જશે તો બધા પાપોમાં જ જશે. એક વખત 2-3 શાસ્ત્રી હતા એને ધાર્મિક ભણી લીધું અને એને લઈને ગુરુદેવની ભાષા જો સમજતી થઈ ગઈ એ દીકરી ખ્યાલ આવ્યો તો મેં આ કહ્યું કાલે તો એ આરિકા વ્રત લઈને એનો આનંદ લેશે, ઉઠાવશે પૂરું જીવન. અને કદાચ એનો એટલો પુરુષાર્થ ન ચાલ્યો માની લો તો એ જેની બેટી છે, જેની બહેન છે, જેની પત્ની બનશે, જેની માતા બનશે, એ ઘરમાં ધાર્મિક સંસ્કાર અને આ જે તત્વ અભ્યાસ બન્યો રહેશે તો ગુરુદેવશ્રીનું જે આ તત્વની જે પ્રભાવનાનો યોગ છે એ પંચમકા નામ સુધી રહેશે. મને બસ ભાવ આવી ગયો હતો. એમને કહ્યું તમે કે ઉદ્બોધન કરો તો કીધું આ પ્રસંગ બનેલો હતો. કેટલી જોરદાર વાત છે કે આ વાત એમ ગમે આપણને એમ લાગે આમાં શું છે એને બહાર કંઈક MBA કરી લઈએ ને આ કરી લઈએ તે કરી લઈએ એનો નિષેધ નથી. આના ભોગ ઉપર અને આને હીન માનીને એ કરવું એ રોંગ છે. ગ્રસ્ત જીવનમાં એ ભાવો નહીં આવે એમ નથી. એ ભાવો ત્યાં આવા યોગ્ય ભાવો આવ્યા છે અને લૌકિક દ્રષ્ટિએ એને પાપ પણ કહેતા નથી. અને ત્યાં હિંસા જૂઠ ચોરી કુશીલને પાપ કહે છે. નીતિથી ધંધો કરવો, આજીવિકા કરવી એને લોક દ્રષ્ટિએ પાપ નથી કહેતા. સિદ્ધાંતમાં એને પાપ કહ્યું છે અને સિદ્ધાંતમાં તો પુણ્યને પણ પાપ કહે છે અને એનાથી મોટો અપરાધ મિથ્યાત્વ છે એનો પાપ. ખ્યાલ આવે? આખું આવ્યું આગળના અધિકાર અગર જો સમજમાં આવે તો હે ને. આજે નવું પર મેં પ્રફુલભાઈ રિપીટ ના કરી તો ન કર્યું, કાંઈક તો આવ્યું નહીં. ખ્યાલ આવે રાજેશભાઈ? એટલે બહુ માથે નહીં ચડવું.
કે એમાંથી ને બહુ પાછું ખરાબ નહીં કરવું છે કે આમ છે, અરે વધવા દો જેને જે વધતું હોય જ્યાં, એને શું વધ્યું તે તો કહો. તને કેમ એવું લાગે છે કે આગળ વધી ગયો, હું રહી ગયો? એ વધવાપણું છે. એટલો તો વિચાર કરો, જીવને તક થાય છે. કાલે બોમ્બે આવે ને એ લોકો 100 કરોડના આસામી થઈ ગયા ને તમે તો ત્યાંના ત્યાં જ છો. ત્યાંના ત્યાં ને આગળ વધવું એટલે શું? જો આ કર્મ ક્ષેત્રમાં ને આધાર લઈને આગળ વધવું માને છે, અને ધર્મ ક્ષેત્રમાં બી કોઈ બહુ તમે તો બસ આત્માની વાતો કર્યા કરો છો, આગળ તો વધ્યા નહીં, તો એ આચરણમાં આગળ વધવાની વાત કરે છે, અને સ્વરૂપમાં જવાની આગળ વધવાની વાત તો કોઈ નથી કરતું, ગુરુદેવ સિવાય. એટલા માટે ગુરુદેવ વાસ્તવમાં ખ્યાલ આવે તમને છાતી ઠોકીને કહીએ કે કોઈ યુગ પુરુષ થઈ ગયા, બહુ મહિમા આવી જાય કે વ્યક્તિ જે ધર્મ ક્ષેત્રમાં એ જ તો કર્યું ને. તમે આટલા ઉપવાસ કર્યા, મારે તો 20 વર્ષથી રવિવાર ચાલે છે, તો રવિવાર અનાદિથી છે, આનંદ કાલ રહેવાના, શું કરી બોલ? ચાલે ને 20 વર્ષ થઈ ગયા ને, રવિવારના વ્રત ચાલે, આ વ્રત ચાલે, આ વ્રતોની સીઝન આવશે. વ્રતનો નિષેધ નથી, તું વ્રતના નામે તું એ વ્યવહારમાં તું પુરુષાર્થનો લોપ કરે છે, અને એ તો પુરુષાર્થ માટે એ બધા વ્યવહાર કરવાના હતા, ત્યારે એને વ્યવહાર નામ પામે છે. પરંતુ તું પુરુષાર્થને તું સાફ નિર્મૂળ કરી નાખે છે, પુરુષાર્થ તરફ તું જોતો જ નથી, અને એને પુરુષાર્થ માને છે. તો આ નામાને નામમાં શું ફરક પડ્યો? આ અધિકાર વાળાને આપણે શું ફરક પડ્યો? કોઈ ઈશ્વરને કરતા માને, કોઈ કર્મને કરતા માને, તો ફરક શું પડી ગયો? આખી જમીનમાં આવે છે વાત. ભાઈ ક્યાં ગલતીઓ થાય છે, ક્યાં બીમારી પડી છે, વિચાર કરજો તમે. માર્ગ તો સમાવાનો છે, માર્ગ તો સમજીને સમાવાનો છે, સમજાવતા રહેવાનો માર્ગ નથી, અને સમજતા રહેવાનો માર્ગ નથી. સમય જાય છે, એ સામાન્ય વાત નથી. બહુ વિચાર કરજો. જો બહુ પંડિતજી કહે કે ભાઈ એને તને જે અશુદ્ધતા આવી છે, 4 પ્રકારની ક્વોલિટી કહી ને, બીમારી એને વિપરીતતા, અસ્થિરતા, અપૂર્ણતા. એમાં વિપરીતતા અને અસ્થિરતા દુઃખનું કારણ છે. અપૂર્ણતા ડાયરેક્ટ દુઃખનું કારણ નથી. મોહી જીવને અપૂર્ણતાનું લક્ષ્ય કરીને દુઃખી થાય વાત જુદી છે, પણ અપૂર્ણતા હોવા છતાં પૂર્ણ સુખી જીવો છે. 12મા ગુણસ્થાન, હવે તો ગુણસ્થાન ભણ્યા છે ને, બરાબર છે કે નહીં? 11મું 12મું ગુણસ્થાન, અપૂર્ણતા છે કે નહીં? ત્યાં બધા ગુણો, કેવળ જ્ઞાન નથી, ત્યાં સક્ષમ જ્ઞાન છે, છતાં સુખપૂર્ણ છે. ખ્યાલ? એટલે અપૂર્ણતા દુઃખનું ડાયરેક્ટ કારણ નથી, પણ કોઈ અપૂર્ણતાને જોઈને, લક્ષ્ય કરીને, પોતાના જ્ઞાન સ્વભાવ પરિપૂર્ણ છે એને ન જોઈને, વર્તમાન જ્ઞાનની ઉઘાડની પર્યાયને પોતાનો લક્ષ્ય બનાવીને, એને પોતાનો ઉદ્દેશ બનાવીને, હું તારથી વધારે જાણું છું, ઓછું જાણું છું, હવે ભૂલાઈ જાય છે, હવે મેમરી લોસ થાય છે, હવે તે થાય છે. અરે મેમરી કેટલી લોસ થાય, પણ મેમરી લોસ થાય છે હું જાણવા વાળો ત્યાં મોજૂદ છે કે નહીં, અને જાણવા વાળો છે એ તું છે માને, તો આ મેમરી લોસ થાય છે તું નથી, એ નક્કી થઈ જશે. ખ્યાલ આવે કે નહીં? કેટલું જબરજસ્ત, કેટલું મતલબ કે ખ્યાલ આવે? દ્રષ્ટિનો વિષય, આ બધા દ્રષ્ટિના વિષય હે ને. ભગવાન આત્મા દ્રષ્ટિનો વિષય છે, પણ એને દ્રષ્ટિનો વિષય કેવી રીતે બનાવો એનો એક પ્રસંગ હોવો, એનો એક ચેપ્ટર હોવું જોઈએ. હાલ આ બધા હું તમને એક હિન્ટ આપું છું. દ્રષ્ટિનો વિષય તો ભગવાન આત્મા, પણ એને દ્રષ્ટિનો વિષય કેવી રીતે બનાવો એ તો મુખ્ય, એ પ્રયોગ છે, અને પ્રયોગથી સિદ્ધિ થાય છે, વસ્તુથી સિદ્ધિ નથી થતી. વસ્તુ હોય પણ પ્રયોગથી સિદ્ધિ કરે તો એનું ફળ પછી એનું રિસર્ચ થઈ જાય છે, અને એની શોધ પૂરી થઈ જાય છે. થોડીક સાયન્સની ભાષા પણ કહેવું, દુનિયામાં દરેક ચીજો છે, રિસર્ચ સેન્ટર છે આપણે ત્યાં, હે ને. તો એ પ્રયોગ કરીને જે રિસર્ચ જે છે એની સિદ્ધિ કરે છે, એટલે સફળતા મળી જાય છે. એનું નામ વૈજ્ઞાનિક. કયા વૈજ્ઞાનિક? હે ને ભાઈ, બરાબર શાંતિથી સમજો. અને માર્ગ મજાનો છે, આવો માર્ગ બીજો હોઈ ના શકે, એ 1001% વાત છે. એને એમ કહેવામાં પણ મજા બગડી જાય છે. આ જ છે, બીજો હોય કે ના હોયની વાત જ શું છે? એવું ભાષણ જોઈએ, થોડુંક આપણે હાલી કેમ જઈએ છીએ, થોડુંક આમ સંયોગો ઓછા થઈ જાય, બાજુ વાળો આગળ વધી જાય, એને એ તો બહુ મોટો રોગ છે.
પોતાના સંયોગો ઘણા હોય તો કોઈ આગળ વધી જાય તો એ જીવ દુઃખી થાય. દુઃખી થવું હોય એને કોણ રોકે? અને સુખી થવું હોય એને કોણ રોકે? કેટલી સ્વતંત્રતા છે. એને જરા બી નહીં જુઓ, જરા બી તમે અહીંયા બી નહીં જુઓ કે આ શરીર રૂપાળું છે, એ આટલા ફૂટનું છે, હવે ક્ષીણ થઈ રહ્યું છે, કશું જ નહીં. અનિત્ય છે. હે ને? એક છે અનિત્ય ભાવનામાં બહુ ચર્ચા છે આની. હે ને? ઓલી જે ફોટો બતાવે છે ને, એક યુવા સ્ત્રી પછી એમ ઘડી થાય ઘડી થાય ઘડી થાય ઘડી થતી જાય. અને એમ તો એક વ્યક્તિને અનિત્ય ભાવનામાં જોઈ ગયા કે એક સ્ત્રી એકદમ જર્જરિત થઈ રહી છે. તો કે શું આવી હોય છે જરા? શું મારી યશોધરા પણ આવી થઈ જશે? ખ્યાલ આવે તમને? તો એ રીતે આપણી અનિત્યતા લઈને બધી એ નિત્ય સ્વભાવ પર દ્રષ્ટિ કરે. એક એક ચીજમાં 12 ભાવનાઓ સમજો. હેલા આપણી સુંદર પત્ની હોય ત્યારે અને પછી એકદમ ઘણી વાર કહું કે જે પત્નીની જે મમ્મી હોય ને, સાસુ, એનો ફોટો બાજુમાં રાખવાનો કે આપણી પત્ની છે ને એ આ થવાની છે. જર્જરિત થાય ને તો એની અનિત્યતા પર દ્રષ્ટિ કરવાની. તો નિત્ય શું રહે છે એ શોધવાનો પ્રસંગ આવશે. બરાબર છે કે નહીં રાજ? અત્યારે 18 વર્ષની દીકરી હોય આપણી સાથે પરણીને અને પછી એનો જે ફ્યુચરનો ફોટો એકવાર પહેલા જોઈ લેવાનો. બ્રહ્મચર્યનું પાલન તરત જ એમ થાય કે સ્વરૂપમાં સમાવ. કોઈ દમ નથી, હાડકા ને માંસમાં કોઈ દિવસ સુખ હોય જ નહીં. તું ગમે એટલું કે તું એને ઓલો કાગડો એ પરી જેવા શરીરનું જે સબ પડ્યું હોય એમાં ચાંચો મારે તો શું એને એમાંથી સુખ આવે? ઉદ્દેશીના છે આ બધા કથાનો. એ તું ચૂમે છે, ચૂમી લે છે અને પછી તું એમ કહે છે કે મને સુખ મળે. કેમ મેં આ વિષય અહીંયા સુધી લીધો કે ભાઈ તું વર્તમાનમાં આ બધું ચીજો છે એને ભગવાન આત્મા તરફ તું જોતો નથી અને ખાલી વાત સાંભળી છે કે વિશ્વ ભાવે શુદ્ધ છે અને વર્તમાનમાં તું શુદ્ધ માનવા લાગ્યો છે. તો કે આ બધી જે આદતો ખોટી છે એ તું સુધાર પહેલા, તો ભગવાન શુદ્ધ આત્મા જ્યાં છે ને ત્યાં દેખાશે, નહીં તો નહીં દેખાય. રીતે છે જો. હવે આ જ વસ્તુને ઓર બહુ અદ્ભુત રીતે આગળ કહે છે જો આપણે વાંચીએ છીએ. એ જ પ્રમાણે બુદ્ધિ અહંકાર આદિ પણ જાણી લેવા. હે ને? હવે જે આ બુદ્ધિ અને અહંકાર બે શું છે? તો બુદ્ધિ એ જ્ઞાન છે કે કોઈ જગ્યાએ આ જે ઓલી કયો એક મત છે સાંખ્ય મત. સાંખ્ય મતમાં 25 તત્વ છે. 25 તત્વમાં આ બુદ્ધિ અને અહંકાર તત્વ નાખ્યા. પંડિતજીની બહુ વિચક્ષણ બુદ્ધિ છે અને એમનો અભ્યાસ બહુ રહ્યો. એટલે કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ કોઈ એમનો હાથ ના પકડી શકે એટલા માટે દરેક વસ્તુ મૂકે છે. હે ને? કોઈ સાંખ્ય મત છે એને જ્ઞાનને શું બુદ્ધિ કહે છે અને જ્ઞાન બુદ્ધિ એટલે જ્ઞાન એક જ છે. અને અહંકાર તો ક્રોધાદિ કામાદિ ભાવે એ અહંકાર. હે ને? એ જ થયું કામાદિ કૃષાય એ રીતે છે. એ જ પ્રમાણે બુદ્ધિ અહંકાર આદિ પણ જાણી લેવા. જો લખ્યું છે આગળ, કારણ કે મન અને બુદ્ધિ આદિ એકાત જ છે. આવી ગયું ને? એ સાંખ્ય મત વાળાને ઇનડાયરેક્ટ જવાબ આપી દે છે. કોઈ એમ કહે કે ભાઈ મારે તો આ તમારા ઝઘડા છે શાના? મનના અને ક્રોધ આદિના. અમારામાં તો આ છે જ નહીં, મારામાં તો અહંકાર આદિ અને બુદ્ધિ છે. તો કે ભાઈ મન અને જે બુદ્ધિ એકાત જ છે. મન કહો, બુદ્ધિ કહો, જ્ઞાન કહો, આત્મા કહો, એક જ વાત છે. છલ નહીં કર એમ કહે છે. તથા અહંકાર આદિ જે છે તે કામ ક્રોધ આદિ ઉપાધિ ભાવ જ છે. હે ને? એ રીતે કહ્યું. હવે તેને હવે બહુ સુંદર વસ્તુ, બહુ એટલે તમને એમ લાગે કે આ જે વાક્ય રચનામાં છે ને તેમ લાગે કોઈ ભૂલતો નહીં હોય. હું વાંચું છું જુઓ. તેને પોતાનાથી ભિન્ન જાણવો એ ભ્રમ છે. બોલો શું કેવું? ક્રોધ આદિને અહંકાર આદિને પોતાનાથી ભિન્ન જાણવો એ ભ્રમ છે. અરે એને સ્વભાવ માનવાની વાત નથી, એને પર્યાયમાં નથી એમ માનવો એ ભ્રમ છે. આનો અર્થ એમ કાઢવો તો કે પંડિતજી ભૂલ લાગે છે કે પોતાનાથી. અમને તો એ જ શીખવાડ્યું છે કે ક્રોધાદિને ભિન્ન જાણ, રાગાદિને ભિન્ન જાણ, અને તમે કહો છો કે ક્રોધાદિને ભિન્ન જાણવો એ ભ્રમ છે. તો કે ભિન્ન જાણવો એટલે પર્યાયમાં હોવા છતાં નથી એમ માનવો એ ભિન્ન છે. અરે એમ માનવો એ ભ્રમ છે. ખ્યાલ? કોઈ સ્વભાવની ઓરથી વાત નથી આ. હે ને? સ્વભાવથી ભિન્ન જાણતા પહેલા અચ્છા સ્વભાવથી ભિન્ન શું કામ જાણવું છે? મને બતાવજો રાજેશભાઈ. રાગાદિને તમારાથી ભિન્ન શું કામ જાણવું?
એનો જવાબ આપો, દરેક જણ જવાબ આપો. ભાઈ રાગાદીને તમારેથી ભીને શું કામ જાણવું? દૂર શું કામ કરવું છે? એટલે આવી ને ભાષામાં આવશે જ. માનો કે દૂર કરવો છે ને રાગા, શું કામ દૂર કરવો છે? પણ તો કે છે એટલે સાહેબ, પણ આ તો કે છે જ નહીં ને. તો તું તો પહેલથી સ્થાપના કે છે જ નહીં, ભ્રમ છે, એવી કોઈ ચીજ જ નથી. અમે તો રાગ નામનો કોઈ હોય તો બતાવો ચીજ. તો કહે કે રાગ છે, ખ્યાલ આવે કે નહીં? એ પહેલા માન, તું એનાથી ભિન્ન નહીં જાણ. તું બાના કાઢ્યા ને કે મનનો ધર્મ કહી દો, ફલાણાનો ધર્મ કહી દો, માયા છે એમ કહી દો, ભ્રમ છે એમ કહી દો. તું શું સિદ્ધ કરવા માંગે છે એમ કહીને? તારે મોક્ષે નથી જવું? તારે ક્રોધાદિથી રહિત પર્યાયને પવિત્ર નથી બનાવી? શું તારે શું કહેવું છે? નથી કરીને શું કહેવું છે? અરે એ તો પર્યાયમાં છે એમ કે પહેલા તું નક્કી કર, અને પછી કે ચલો છે એ શું છે? જો કેવી સ્ટાઇલ છે બતાવું કે રાગાદી ભાવ, ક્રોધાદી ભાવ નો કરતા આત્મા છે. પહેલા એમ કહે છે શું કહેવું છે આ કહીને? એમ કહેવું છે કે તને પર નથી કરાવતું, કર્મ નથી કરાવતું, દીકરો રાગ નથી કરાવતું, શત્રુ ક્રોધ નથી કરાવતું. તું સ્વયં સ્વભાવને ભૂલીને, વસ્તુ સ્વરૂપ ખ્યાલ ન હોવાના કારણે તું સ્વયં જ તું વેજીટેટ થઈ જાય, તું સ્વયં જ ક્રોધિત થઈ જાય. ખ્યાલ આવે? તું સ્વયં, એ તારી કમજોરીઓ છે, તારી ભૂલના કારણે થાય છે. ખ્યાલ આવે? ઘણી વાર કહું છું કે કોઈ આપણને છેડે તો એ છેડે એને દાંત તોડ જવાબ આપવો, એમાં હિંમત છે કે એ વખતે ક્રોધ ન થવો એમાં હિંમત છે? હેલા, આપણને કોઈ છેડે, આપણી કોઈ એને મજાક કરે, નિંદા કરે, તો આપણે એને બરાબર જવાબ આપવો. ખ્યાલ? જવાબ આપવો એટલે ખ્યાલ? તો એમાં થોડું એમાં તાકાત લાગે કે એ વખતે ક્રોધિત ન થવું એમાં તાકાત લાગે. ખ્યાલ આવે છે આખી વસ્તુ? ભાઈ તો કહે છે કે જે તને આ ક્રોધાથી જે પરિણામ થાય છે, તો એ થાય છે એ તું સ્વયં કરે છે. હે, જ્ઞાનીની વાત છોડો, જ્ઞાની અસ્થિરતાને લઈને થાય છે. હાલ આપણે તો આપણને લઈને વાત કરી દીધી કે ભાઈ હું ક્રોધિત કેમ થઈ જવું, કેમ મને ક્રોધ આવ્યો સવારે, કેમ મને અત્યારે ક્રોધ આવ્યો. હેલો, માનો કે હું અહીંયા 15 મિનિટ લેટ આવું તો તમને થોડોક દ્વેષ તો થઈ જાય ને? ભલે મીઠો દ્વેષ, પણ દ્વેષ તો થાય. સારી ભાષામાં મીઠું કઈ હોતું નથી. ભાઈ 15 મિનિટ જાય છે, એને 15 મિનિટ જાય તો બહુ નુકસાન થાય છે, તો આખિરકાર અંદર પણ દ્વેષ પરિણતિ ચાલે. તો એ કે હું લેટ આવ્યો એટલે કે તમારે ક્રોધ કરવાનો ઉદ્દેશ એટલે કે તમે સ્વરૂપમાં નથી ગયા એટલે? ખ્યાલ આવે કે નહીં? શોધો તમે, મને ક્રોધ આવવાનું કારણ શું? હે ને, તમને ક્રોધ આવવાનું કારણ શું? હું લેટ આવ્યો એટલે? બોલો. ના ના, તમારે ક્રોધ કરવાનો ઉદય આવે છે ને હમણાં એટલે? કે ના, હે ને, કે તમે એમ ચાહો છો કે હું ટાઈમસર આવી જવું જોઈએ, તમે એમ ચાહો છો કે આ મારી ઈચ્છા પ્રમાણે આવી જવા જોઈએ. તમારી ઈચ્છા પ્રમાણે મને પરણવામાં માંગો છો, એ તમારી ભૂલ છે, અને એ પ્રમાણે થતું નથી હોતું, હે ને, એટલે તમને દ્વેષ આવે છે. તો પછી શું કરવું? હેલા, અરે એ છે આખી સ્ટાઇલ. એટલે રાગાદી ભાવ જે થાય છે, તું સ્વયં સ્વરૂપને ભૂલીને, સિદ્ધાંતોને ભૂલીને, સ્વભાવને ભૂલીને, હે ને, એ તું આ રાગાદી ભાવ રૂપે પરિણમે છે. એટલે તારા છે, એટલે તારા છે. તારા છે એમ કહેવા માટે તું બીજાને આરોપ ન આપે એટલે તારા છે એમ, અને તારા છે એમ કહીને આ રાખવા જેવા નથી, હે ને, એટલે તું આના ભાવનું હવે પુરુષાર્થ કર એટલા માટે તારા છે એમ પંડિતજી બાર કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તારા છે કહીને કોઈ એની પ્રેરણા આપી છે, એની પુષ્ટિ કરાવી છે, કે એના પક્ષમાં કહીને કોઈ બહારમાં જગતને કસાળમાં લગાવી દેવા છે, એવું કોઈ કુકર્મ જ્ઞાનીઓ ન કરે, એવું કોઈ પંડિતજી ટોડરમલજીનો ઉદ્દેશ નથી. ખ્યાલ આવ્યો કે ના આવે? ભાઈ ઘણી વાર ચર્ચાઓ થાય ને તો કે ભાઈ પુણ્ય હે છે, પુણ્ય હે છે, તો ઘણા મિત્ર પક્ષના મિત્રો મળે ને તો કહે કે શું તમને ગુરુદેવસિંહને આ પુણ્ય હે કહીને પાપમાં લગાડવા છે? અરે પુણ્ય હે કહીને પાપમાં લગાડવા હોય એવું હોય કોઈ દિવસ? ત્યારે એમાં ન રહીને સ્વરૂપમાં જવા, એ તો એનાથી બી ઊંચું પદ આપવા માંગે છે કે તું આ પુણ્યમાં બહુ તું સ્વર્ગમાં જઈને શું ત્યાંથી કેન્દ્રીયનો ફાટો મળે છે. પણ હું તને એવી જગ્યાએ જવાનું કહું છું કે તારે સાદી અનંતકાળ સુખ જ ભોગવવાનું છે. આવા ગમન બધું બંધ થઈ જશે. બોલ, તારે જોઈએ છે? નાના સાહેબ નથી જોયું તું, અમે આ ઠીક છે, હવે એને શું કરે? હવે એને તો શું કરે? હવે એને તો શું સમજાવે? એવું કોણ છે? ભાઈ સમજો, આપણા હાથમાં પીછી કમંડલ કેમ નથી? પેલા કે નહીં, ના એ તો ક્રમબદ્ધમાં આવશે ને થઈ જશે. શાબાશ.
હવે તને ક્રમબદ્ધનો નિર્ણય છે તો તારે સ્વાધ્યાયની જરૂર નથી. એનો અર્થ ક્રમબદ્ધનો નિર્ણય છે ને ભાઈ. બહુ બધી એને બીમારીઓ બી ચાલતી હોય છે અને જીવ સ્વયંને મૂર્ખ બનાવે છે. બીજાને મૂર્ખ બનાવવાનો કોઈ પ્રસંગ જ નથી હોતો. બીજાને મૂર્ખ બનાવવાનો કોઈ પ્રસંગ નથી તો ધ્યાન રાખજો, એ સ્વયંને મૂર્ખ બનાવે છે. એ રીતે જો તથા કામ ક્રોધાદિગત ઉપાધિક ભાવ છે, તેને પોતાનાથી ભિન્ન જાણવો એ ભ્રમ છે. ભિન્ન જાણવો ભ્રમ છે. પોતાના માન પહેલાતું. જો આ બધી પર્યાયની ચેતના છે. હવે આ વાત ગુરુદેવના પ્રવચનો તમે વાંચો ને તો શું તાકાતથી કરી છે. હેને હવે આપણે એક નિશાન પ્રવચન સાંભળીએ છીએ, પણ એક વખત આનું પ્રવચન સાંભળો તો તું જ પરિણમ્યો છે, ખોટું બોલે છે, તું બીજું કરાવે છે. હેને આ તારો ધર્મ છે, ધર્મ તારો ધારણ કરેલો ધર્મ છે. હેને અરે એમને જ્યારે સંપ્રદાયમાંથી પરિવર્તન કર્યું તો એમનો સૌથી પહેલો સંપ્રદાયમાં આ ઉપદેશ હતો કે રાગાદી ભાવ જ્ઞાનની હીણી દશા કર્મ કરાવતા નથી, જીવ સ્વયં કરે છે. સૌથી પહેલો એજન્ડા યાદ કરો. યાદ છે રાજેશભાઈ? હેલા સૌથી પહેલા ત્યાં ગાદી પર કહેતા કે કર્મનો ઉદય આવ્યો અને જ્ઞાનની દશા હીણી થઈ એમ નથી. પછી 85 ક્યાંક હાથમાં આવ્યું હશે એની ગાથા કઈ. હા તો એ ગાથા જોઈને ખુશ થઈ ગયા કે આ વાત તો આચાર્ય કરી છે. નમસ્કાર કર્યા કે આ મહાન વ્યક્તિ છે આચાર્ય કુંજદેવ. ભાઈ એ વખતે કહ્યું કે રાગાદી ભાવ મોહ કર્મનો ઉદય છે એટલે રાગાદી ભાવ કરવો પડે એમ નથી, એને કરાવે એમ નથી. જીવ સ્વયં રાગાદી ભાવ કરે છે. અને આજે બી વાત આવી. હવે એ જ ગુરુદેવ સિદ્ધજી કહે કે રાગાદી ભાવ આત્મા કરતો નથી. કયો આત્મા કરતો નથી? શુદ્ધાત્મા, અસલી આત્મા. અને એ અસલી આત્મા પર દ્રષ્ટિ કર તો પરિણામમાં રાગાદી જતા રહેશે એમ નહીં, પેદા જ નહીં થાય. એને અભાવ જેને કહેવું હોય કહે. તારે તો અભાવ થયો એને પણ જાણ્યું અને હતું એને પણ એ પર્યાયમાં હતું એમ જાણ્યું અને સ્વભાવમાં મારામાં તો નહોતું એની દ્રષ્ટિ કરી. આખું જ્ઞાનમાં દ્રષ્ટિ ક્યાં કરવી એ શીખી લીધું, એનું નામ જ્ઞાની. ખ્યાલ આવ્યો? હરીશભાઈ બહુ ઊંચું છે, બહુ સરસ વિષયો છે ભાઈ. હજુ તો ઓર બધા તીખા વિષયો છે આગળ આવવાના છે. બરાબર? જો આગળ એ ભ્રમ છે હે, તેને પોતાનાથી ભિન્ન જાણો એ ભ્રમ છે. પણ તે પોતાના છે. જો હવે આખી લીટી વાંચો તમને મજા આવશે. પણ તે પોતાના છે એમ જાણી શું કરવાનું? એમ જાણીને સંસારમાં રહેવાનું. શું લખ્યું છે? એમ જાણીએ ઉપાધિક ભાવનો અભાવ કરવાનો ઉદ્યમ કરવો યોગ્ય છે. હેલો બધું નથી 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 એમ કહીને કરે તો છે, આગળ બહુ આવવાનું દેખાય તો છે. હે ને 5 ઇન્દ્રિયોના ભોગમાં તો વર્તે છે. જો આ નથી નથી એમ કહીને કદાચ નથી સ્વભાવમાં નથી એમ કહીને સ્વભાવની દૃષ્ટિ કરાવવા કહ્યું છે, એ અપેક્ષાથી કહ્યું છે. બાકી કોઈ પર્યાયમાં છે જ નહીં એવું ગુરુદેવસિંહ એક વાર બી ન બોલે કેવી રીતે? હેલા અને તત્વના ધણી છે જે કેવી રીતે બોલે? એવું ખોટું નિરૂપણ હોય કેવી રીતે? પણ આપણે તો ઉલટા અર્થ કાઢીએ તો એમાં તો આપણો દોષ છે. જો કહીએ છે શું અને કરીએ છે શું એના પર ધ્યાન રાખવું. માનો કે ભાઈ આત્મા ખાઈ શકતો નથી, ચટણી ક્રિયા છે, બરાબર છે, તો કહ્યું એમ શું તમે કહ્યું? એમ કહીને એમ બતાવ્યું કે તું ખાવાનો રાગ કરે છે ને એ છોડી દે. પણ એમ કહીને એમ નતું કીધું કે તું પછી ખાય ગમે તે તો ચાલે. તો હું ક્યાં કરું છું? તો જડ કરે ચાલ્યું ને, ચાલી રહ્યું છે ને. તને જ્ઞાનીઓના ઈશારા, જ્ઞાનીઓના અભિપ્રાયની ખબર નથી. જ્ઞાનીઓના વચન તો સાંભળે છે પણ જ્ઞાનીનો અભિપ્રાય તેને ખબર પડી. એટલે તે જ્ઞાન તો કરી લીધું પણ તારો અભિપ્રાય ન બદલ્યો. માર્ગમાં આવવામાં અભિપ્રાય પલટવાની વાત છે અને માત્ર જ્ઞાન કરવાની વાત નથી. જ્ઞાન તો કર્યું બધા, હમણાં એક નિબંધ આખો કોઈ બી ઉભો રાખો આખો બોલી જાય. પરંતુ અભિપ્રાય તો ભાઈ એ તો સુરક્ષિત રાખો. અને શું સુરક્ષિત રાખો? અભિપ્રાય ના બદલાવવો જોઈએ. પતિ પત્નીને છોડવાની વાત ના કરો સાહેબ. હું તમને આખો નિબંધ કહી દઉં. પત્ની જ્ઞેય છે, પત્નીનો રાગ હે છે, હલાવે કે નહીં. અને આત્મા એને જાણવા વાળું જ્ઞાન
એ નિશાની છે, ચિહ્ન છે, અને એ જે બતાવે છે જેને ગાયકને એ આશ્રય કરવાનું ઉપાધિ છે, અને એને આશ્રય કરવો એ સંવર એકદેશ ઉપાધિ છે, અને પૂરી પરિપૂર્ણ સમાઈ જવું એ પૂર્ણ ઉપાધિ છે. બોલો બરાબર છે? મોક્ષ કોનો થયો? ભાઈ આ તો એક તે છે. નાવડામાં લઈએ નાવડાનો મોક્ષ થઈ જાય છે. એ રીતે છે આ. જો પણ પોતે છે એમ જાણીને, પોતે છે એટલે કે મારી ભૂલ છે, પોતે છે એટલે મારી ભૂલ છે, ભૂલના સ્વીકારની વાત છે, બીજું કાંઈ નથી આમાં. કે આ રાગાદી છે એ દોષ છે, એ ગુણ નથી, એ મારી ભૂલ છે, સારી વાત નથી. એનાથી સ્વયંને કષ્ટ થાય છે, અને એને લઈને જે પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિ પણ બીજા લોકોને પણ દુઃખમાં નિમિત્ત બનતી હોય છે. અને એટલે તું એટલા માટે આ બધું ઠીક નથી એમ નક્કી કરે એમ કહે છે. પણ તે પોતાને છે એમ જાણી એ ઉપાધિ ભાવનો અભાવ કરવાનો ઉદ્યમ કરવા યોગ્ય છે. આમાં તો ઘણી બધી વાતો નીકળે છે ભાઈ. માની લો કે આ બધું હું જે કરું છું એ દુઃખ છે, અને એ ખોટું છે, દોષ છે, અને એને લઈને જે પ્રવૃત્તિ કરું છું એ, માનો કે મને તમારા ત્યાં કોઈ સ્વજનનો વિયોગ થયો, તમારે ત્યાં આવ્યું, તો એ સ્વજનનો વિયોગ થવો અને એ વખતે શોક થવું, તો શોક થવું એ તો દુઃખ છે, અને એને લઈને જે દુઃખી થાય છે, અને હું શોકને પ્રગટ કરું તમારી સામે, તો એનાથી શું થશે? તમારો શોક દૂર થશે કે શોક વધશે? મને ખબર નહીં. આજે બી એ સીન મારા મગજમાં આવે છે કે જ્યારે કોઈ મરણ પ્રસંગમાં જે આગળ પેલા ઘરના બધા બેઠા હોય ને, તો લોકો આવીને ત્યાંથી રડતા સ્ટાર્ટ કરી દે. તો પેલાને રડવાનું માંડ શાંત થયું હોય, પ્રવચન થયું હોય એટલે તો વેર પાછું રડવા ચાલુ કરી દે. તમે જોઈ લેજો. અને આખું વાતાવરણ રડવાનું શોકમય કરી દે. ગુરુદેવ શીખે કે આ જૈન ધર્મના આ બધા ધર્મપ્રેમી નથી જીવો. શું મતલબ છે એના? શોક થવો એ દુઃખ છે, સારી વાત નથી એને. અને પછી ઘણી એક બે વખત તો મેં પછી હિંમત કરીને પૂછ્યું, અને લોકો સ્પષ્ટ જવાબ બી આપે કે જો કોઈ આવે, આપણને રડવું ના આવે, શોક આપણો ઓછો હોય, અથવા આપણી છાતી કાઠી હોય ત્યાંની ભાષા, પણ આપણે ના રડીએ તો બીજાને કેવું લાગે કે આને તો દુઃખ જ નથી થયું, માતા ગઈ પણ આને તો દુઃખ જ નથી થતું. એટલે આ રીતે પ્રેઝન્ટેશનો થાય છે. આ ચોપડી ખોલું તો તમને એમ લાગે કે આપણું જે ભયાનક રૂપ છે ને, એ બહુ ખતરનાક છે. આ 3 લીટી વાંચી લો. પણ જેનાથી તેનો સાંભળ્યો એમ જાણીને ઉપાધિ ભાવનો અભાવ કરવાનો ઉદ્યમ કરવો યોગ્ય છે. પણ જેનાથી તેનો અભાવ ન થઈ શકે, જેનાથી એટલે કોઈ વ્યક્તિ એનો અભાવ ન કરી શકે, અથવા અભાવ કરવા માંગતો નથી, અને પોતાની મહાનતા ઈચ્છે ને. રાગ દ્વેષ તો જેમ જે તો બધું હોય એ તો આપણી લીલા છે, એને તો નહીં. એને પૂતગલના કહી દો એટલે લોકો તો માની લેશે, અને મને મહાન માનશે, એવી મહાનતા ઈચ્છે. ટૂંકમાં ધાર્મિક બનવું નથી, ધાર્મિક દેખાવું છે. એ સૌથી મોટું મિથ્યાત્વનું બી તીવ્ર મિથ્યાત્વ છે. મતલબ રાગ દ્વેષનો અભાવ નથી કરવો, પણ અભાવ થયો છે એવો ઢોંગ કરવો છે, મહંત દેખાવું છે. ના, અમને તો પૂરું નથી, અમને પૂરું નથી, બરાબર દેખાવું છે. હું તમારા ઘરે આવું તો તમારે એવું બતાવવું છે કે અમે પણ ધાર્મિક છીએ. અરે તમે ધાર્મિક છો બતાડવું છે કે ધાર્મિક થવું છે? અને તો તમારી કોઈ ભૂલ જ નહીં બતાવો આવા વાળા વ્યક્તિને કે નહીં ભાઈ અમને તો બહુ પ્રમાદ રહે છે, સવારે ઉઠાતું નથી, હે ને, તો રજૂ કર. અને આપણે તો ના અમે બી વાંચીએ છીએ, છોકરો આને કહી દે કે નહીં પપ્પા તો બહુ 12 વાગ્યા સુધી ઊંઘે છે, પતિ. આવું બનેલું છે. એટલે એક વાર બની ગયું, આવું બહુ ટાઈમ થઈ ગયો. જો તે જીવે ભાવ પોતાના નથી એમ ઠરાવી સ્વચ્છંદે પ્રવર્તે છે, અને કામ ક્રોધાદિક ભાવોને વધારી વિશેષ સામગ્રીમાં અહિંસાદી કાર્યોમાં તત્પર થાય છે. અહીંયાથી જે સ્ટાર્ટ થાય છે એની ચર્ચા આપણે જ્યારે બી આપણા પ્રવચનો સ્ટાર્ટ થશે શનિ રવિના પછીના શનિ રવિ, એ વખતે આની ચર્ચા કરીશું. સહજાનંદી